ધર્મ મોટે ભાગે સમય વીતતા ધર્મની સાથે સાથે અમુક પ્રકારનો સડો પરંપરાના નામે ઘૂસી જતો હોય છે. માણસ એમ વિચારે કે અમારા તો બાપ દાદાના જમાનાથી એનાય પેલાના જમાનાથી ચાલ્યું આવે છે તો બસ આ ચાલતું જ રહેવું જોઈએ. હા, અમુક પરંપરાઓ જે સમાજ માટે ખૂબ ઉપયોગી છે અને આપણા વડવાઓ વર્ષોના વર્ષોથી સદીઓથી જેનું પાલન કરતા આવ્યા છે અને જેની પાછળનું એક શુભ હેતુ છે, જેની પાછળ પણ એક વિજ્ઞાન છુપાયેલું છે, એવી પરંપરાઓનો હું ને તમે બિલકુલ આપણે એનું વહન કરીએ આપણા વારસદારો, આપણા પૂર્વજોના વારસદાર તરીકે. પણ જેટલું પહેલાના સમયથી ચાલતું આવે છે બધું આજના સમયે પણ ચાલતું રહે, પરંપરાના નામે, ધર્મના નામે, તો આ માણસ, આ સમાજ બદબૂદાર બની જાય, દુર્ગંધી બની જાય, રોગિષ્ટ બની જાય. આપણે જો એમ કહીએ કે બધું પહેલા, આ શેનો નોઈઝ છે? આપણે એમ વિચારતા હોય કે પરંપરાના નામે વર્ષોથી સદીઓથી ચાલતું આવે છે તો આપણે એને બંધ કરવા વાળા કોણ? સદીઓથી ચાલતું આવે છે તો આપણે એને બંધ કરવા વાળા કોણ? જો આ જ વાત સાચી હોય, આ બરાબર વાત હોય તો સદીઓથી પરંપરાના નામે સ્ત્રીઓને સતી પ્રથાના નામે બાળી મૂકવામાં આવતી જીવતી, તો આજે પણ ચાલુ રાખવું જોઈએ. બધું સદીઓથી પરંપરાઓના નામે જે ચાલતું આવે એ બધું સારું જ હોય, સમાજ માટે સાચું અને સારું હોય એવું જરૂરી નથી. એક સમયે સ્લેવરી એટલે ગુલામી પ્રથા હતી. આપણે બધા ભણ્યા છે કે માણસને ઢોરની જેમ સાંકળ બાંધીને એને વેચવામાં આવતો, ગુલામી પ્રથા. તો એ સેંકડો વર્ષ ચાલી, તો શું આજે પણ ચાલુ હોવી જોઈએ? અને જો કોઈ વસ્તુ પરંપરાના નામે સેંકડો વર્ષ ચાલી, સતી પ્રથા સેંકડો વર્ષ ચાલી, અને સમાજમાંથી કોઈ ક્રાંતિવીર એવા સુધારક રાજા રામમોહન રાય ઉભા થઈને એમ કે આ બધું બંધ કરો, તો શું એ ધર્મ વિરોધી થઈ ગયો? સંસ્કૃતિ વિરોધી માણસ થઈ ગયો? ના, એ સંસ્કૃતિનો સાચો રક્ષક કહેવાય. એ માણસ ખરેખર તો સંસ્કૃતિનો સાચો રક્ષક કહેવાય. એટલા માટે જૂનું જેટલું છે એ બધું સારું છે, અને જૂનું જેટલું છે એ બધું ખરાબે છે એવું નથી, અને જૂનું જેટલું છે એ બધું સારું છે એવું નથી. આપણે આપણા સમાજના હિત માટે અમુક સમયાંતરે દર દશકે, દર 2-3 દશકે બધાએ વડવાઓ નેતૃત્વ જે ધારણ કરી રહ્યા છે, જે સંસ્કૃતિની, ધર્મની આગેવાની કરતા હોય, સમાજની આગેવાની કરતા હોય, आदर्श वो है कि वो सब मिलकर इस समय के अनुकूल अनुरूप हमारे धर्म को हम कैसे आगे ले जा सके उसका विचार विमर्श. आ कुंभ मेळो દર આપણે જોઈએ છીએ કે આ 4 જગ્યાઓએ ભરાય છે, અને સંતોની, મહાપુરુષોની આગેવાનીમાં ભારતભરમાંથી પ્રજા, આપણે સૌ એ કુંભ સ્નાન કરવા, કુંભના દર્શન કરવા આપણે પહોંચીએ છીએ. એ કુંભ શું છે, એનો હેતુ શું છે, એ ક્યારે આપણે સમજ્યો? દર 12 વર્ષ, અને આમ તો અર્ધકુંભ ભરાય ને એ બધી પાછળની વસ્તુ છે, પણ મુખ્ય દર 12 વર્ષે કુંભનો મેળો ભરાય તો એ 12 વર્ષનો સમયગાળો. એના બીજા અમુક ખગોળીય કારણો પણ છે, બીજા શાસ્ત્રીય કારણો પણ છે, પણ એનો મુખ્ય સામાજિક કારણમાંનું એક કારણ દર 12 વર્ષે કુંભ મેળો ભરાય એટલે ભારતભરની જે સાધુ મહાત્માની જે વિભૂતિઓ હોય, સાધુ મહાત્માઓ એટલે આ દેશનું વિચાર ક્રાંતિનું બળ, એ એક ઠેકાણે બધા ભેગા થાય. સમાજમાં અત્યારે શું ચાલી રહ્યું છે, સમાજમાં શું નથી ચાલી રહ્યું, હવે ધર્મને કઈ રીતે આપણે ધર્મની વ્યાખ્યાઓ કયા અનુરૂપે, કયા સંદર્ભે હવે સમાજની સમક્ષ રજૂ કરવી, એ સંતો મહંતો પોતાની રીતે એકબીજામાં ચર્ચા. આ કુંભનો એ હેતુ છે. કુંભ મેળાનો દર 12 વર્ષે ભરાવાનો હેતુ એ છે.
અને પછી ત્યાં બધી પ્રજા ભેગી થાય એટલે એ સંતો મહાત્માઓ એ પ્રજાને એ આદેશ કરે, આજ્ઞા કરે કે હવેથી આમ કરવાનું છે, આમ કરવાનું છે. અને એ પ્રજા ભારતભરમાંથી આવી હોય અને પછી પોતપોતાના જગ્યાએ જાય અને વળી પાછો આ કુંભ મેળાનો મુખ્ય સામાજિક હેતુ આ જ. એનો ધાર્મિક મહત્વ અલગ છે, એનું ખગોળીય મહત્વ અલગ છે, શાસ્ત્રીય મહત્વ અલગ છે, પણ એ સામાજિક મહત્વ એનું આ જ. ધર્મ વિશે આપણે વિચારીએ, પરંપરાનું જે આપણે વહન કરીએ છીએ એના વિશે આપણે વિચારીએ. બધું જો પેલા થતું હતું એમ જ થતું રહેવું જોઈએ અને માણસે બીજું કાંઈ નવું ન કરવું જોઈએ તો હજી હું ને તમે ગુફાઓમાં રહેતા હોત. હજી આપણે ગુફાઓમાં જ રહેતા હોત, ત્યાંથી આગળ વધ્યા નથી. પણ દરેક સમયના અંતરે સમાજમાંથી જ કોઈક એવા વિચાર ક્રાંતિવાનો ઊભા થાય અને એમ કહે કે તમે જે કરો છો ને એ બધું ખોટું નથી, આનાથી હજી એક કદમ આમ વિકાસ કરાય, હજી આમ વિકાસ કરાય. અને એમ વિકાસ કરતા 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 આપણે અત્યારે આ જગ્યાએ આવીને પહોંચ્યા છીએ. અને હજી તો આપણે કેટલું કરવાનું છે. હજી આ યાત્રા તો નિરંતર સંસ્કૃતિની તો ચાલતી રહેતી. અને આ બોધ મને ને તમને જીવીને બતાવ્યો હોય તો એ શ્રી કૃષ્ણએ કે પરંપરાના નામે જૂનું થતું હોય એને જરૂર પડે તો અટકાવવી પણ પડે, ધર્મમાં સડો આવી ગયો હોય તો એને કાઢવોય પડે. અને એનું સુંદર ઉદાહરણ છે ભગવાને ઇન્દ્ર યજ્ઞ બંધ કરી અને ગોવર્ધન યજ્ઞ, ગોવર્ધન નાથની પૂજા કરી છે, ગોવર્ધન પર્વતની પૂજા કરાવી છે. અને જુઓ भगवान ने इंद्र यज्ञ बंद कराव्यो અને ये देखना समाज ये इस पर बहुत गौर से ध्यान दे. ભગવાને શું કીધું? ઇન્દ્રનો યજ્ઞ બંધ કરો, પણ એમ ન કીધું હવે એનો બંધ કરો તો મારો ચાલુ કરો. એમ ન કીધું ઇન્દ્ર યજ્ઞ ઈ બંધ કરો, મારો યજ્ઞ ચાલુ કરો. અને સમાજમાં મુખ્યત્વે એવું થતું આવતું હોય છે, દરેક ક્યાંક ક્યાંક તથાકથિત ધાર્મિકો આવીને ઊભા થાય એમ કે ઓલું બધું બંધ કરો, હવે તમે મારા રસ્તે ચાલો, આમ ચાલો. અને આમ ને આમ આપણે કેટલાય વાડાઓ ઊભા કરતા જઈએ છીએ. ભગવાને શું કીધું? ઇન્દ્ર યજ્ઞ બંધ કરો, મારો યજ્ઞ કરો. એમ નહીં, ગોવર્ધન પર્વતનો પૂજા કરો, એની પૂજા કરો. મારી પૂજા કરો એમ નહીં. નથી તો સાક્ષાત નારાયણ છે, એને તો અધિકારે છે ને હકે છે, પણ છતાંય કીધું નથી કે તમે મારી પૂજા કરો, કીધું તમે ગોવર્ધન પર્વતની પૂજા કરો. વ્યક્તિ પૂજાથી આ સમાજ બચે. વ્યક્તિ પૂજાનું જે દૂષણ, હા, જે કોઈ એવા વિભૂતિ હોય એને આપણે નમન કરીએ, એનો આદર કરીએ, એનો સન્માન કરીએ, એના ચરણ વંદન બધું કરી, બધું બરાબર, પણ વ્યક્તિ પૂજા નહીં. એનાથી સમાજ બચે. નહીતર થાય છે શું? સમાજની અંદર આપણે જોઈએ છીએ ઘણા એવા વાયરાઓ હોય, તમે એ બધું બંધ કરો. અંદર પોતાની અંદર જ શિવ છે, શિવાલયમાં જવાની શું જરૂર છે? તમારી અંદર જ ભગવાન બેઠો છે, ભગવાનના મંદિરે જવાની જરૂર નથી. અને એમ કરી અને આપણને ભગવાનના મંદિરે જતા બંધ કરે અને પોતાના ઘરમાં, આપણા ઘરોમાં એની છબીઓ રખાવડાવે. આપણા મંદિરોમાંથી આપણા ભગવાનની, આપણા ઈષ્ટદેવની, આપણા કુળદેવીની, આપણા સદગુરુની એની છબીઓ કઢાવીને એની પોતાની છબીઓ નખાવડાવે. ये व्यक्ति पूजा समाज को बर्बाद कर देती है. इससे हमें बचना है. हमारा सर कहीं झुके, આપણું માથું ક્યાંય નમે તો એ આપણા ઈષ્ટદેવ લક્ષ્મી નારાયણના ચરણોમાં, આપણી માં કુળદેવી, આપણી માં કુળદેવી ઉમિયાના ચરણોમાં આપણું માથું નમે, આપણા સદગુરુઓના ચરણોમાં આપણું માથું નમે, સાધુ સંતોના ચરણોમાં પણ આપણું માથું આસ્થાથી, શ્રદ્ધાથી નમે. પણ કોઈ એમ કહે કે ઈશ્વર નહીં, મંદિરો બંધ અને મારા રસ્તે ચાલો, આવા ગુમરાહ કરવા વાળા જ્યારે જ્યારે આ સમાજમાં આવે તો ત્યારે આપણે ચેતી જવાની જરૂર છે.
આપણે ત્યાં ને ત્યાં ચેતી જવાની જરૂર છે. કોઈ પાસે સારો ઉપદેશ મળે, સારો બોધ મળે, સારી જ્ઞાનની વાત મળે, એના ચરણોમાં બેસીને અવશ્ય એ જ્ઞાનનું આપણે રસપાન કરીએ, એ સત્સંગ કરીએ, બધું એ બધું બરાબર, લેકિન વ્યક્તિ પૂજા નહીં હોની चाहिए. મને તો આ તમે પ્રેમથી માળા પહેરાવો છો ને એટલે હું વ્યવહાર વશ પહેરી લઉં, પણ મને છે ને એ ઘડીએ મને અકળામણ બહુ થાય. હું બહુ હૃદયથી વાત કરું છું, બહુ સ્વાભાવિકપણે બહુ નિખાલસથી વાત કરું છું. મારું ચાલે ને તો હું આ નાચ પણ તમારો પ્રેમ એવો હોય મને એમ થાય હું ક્યાં એવી હઠ કરું, 2 મિનિટ પહેરીને ભલે ને ઉતારીને રાખી દઉં. એ તમારો પ્રેમને હું નિખાલસતાથી એનો પણ સ્વીકાર આપ, તમારા બધાનો પ્રેમ સર આંખો પર, પણ જ્યારે એ માળા મને ચડતી હોય ત્યારે મને અંદરથી ક્ષોભ થાય. અથવા કોઈના ઘરે પધરામણીમાં જઈએ, થાય એવું ના કરીએ તો એમ થાય કે ક્યાંક અભિમાનથી ના તો નથી થતી. વાત અભિમાનની નથી, વાત અત્યંત નમ્રતાથી, અત્યંત નિખાલસતાથી કહું છું કે ક્ષોભ થતો હોય છે. હા, તમે પ્રેમ ભાવથી મળો, અરસપરસ આપણે મળીએ, જય શ્રી કૃષ્ણ કરીએ, એ બધું બરાબર, પણ વ્યક્તિ પૂજા ન થવી જોઈએ. હા, પણ આપણા જે સદગુરુઓ છે એના ચરણોમાં તો હું ને તમે નમીએ પ્રેમથી, આસ્થાથી. આપણને જે જીવનનો સાચો પથ બતાવે છે, સાચું દર્શન કરાવે છે, ત્યાં નમીએ. આમ ને આમ સમાજના વાડાઓ જો બિખરતા જશે, તૂટતા જશે, તો સમાજની એકતા, સમાજનો સમ ભગવાને ઇન્દ્ર યજ્ઞ બંધ કરાવ્યો અને ગોવર્ધન પર્વતની પૂજા કરી. ગોવર્ધન ગિરિરાજ ધરણ ગોવર્ધન નાથ કહેવાયા. અને તમે જોજો, કાલે આપણે ગોવર્ધન ઉત્સવ માણ્યો, ભગવાને ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉપાડ્યો. એની પહેલા જ્યારે ઇન્દ્રદેવની વરસાદ અને ત્યારે સૌ ગ્રામવાસીઓ ભગવાનને કહે, લાલા તું તો કનૈયા કહેતો તો ઇન્દ્રની પૂજા બંધ કરો, ગોવર્ધનની પૂજા કરો. હવે શું, આમ તમે જોજો સમાજની અંદર આપણે કાંઈક સારું કરવા જઈએ પણ પરિણામ કાંઈક અવળું આવે ને તો એ માણસને સાંભળવું પડે ને. જે આગેવાની કરીને કંઈક સુધારાનું કામ લઈ આવ્યા, હવે ભગવાને શું કીધું કે ઇન્દ્રની પૂજા બંધ કરો, અને એવો મુસળધાર વરસાદ, ગ્રામવાસીઓ કહે કે આવો વરસાદ તો અમે જિંદગીમાં આટલા જીવનમાં જોયો નથી. આમાં તો અમારા ખેતરો તણાઈ જશે, અમારો ઊભો પાક તણાઈ જશે, અમારી ગાયો તણાઈ જશે, આમાં તો અમારા ઘરો બધું તણાઈ જશે, આમાં કાંઈ નહીં બચે. કોણ બચાવશે? કનૈયા તું કહેતો તો, હવે બોલ, હવે કોણ બચાવશે? આવું થાય ને. ગ્રામવાસીઓએ પણ બોલ કનૈયા, હવે કોણ બચાવશે? અને ત્યારે ભગવાને એમ નહોતું કીધું કે હું બચાવીશ. ભગવાને શું કીધું? તમે અહીંયા આવો, આ ગિરિરાજ પર્વત, આ ગોવર્ધન પર્વત આપણને બચાવશે. તમે અહીંયા આવો, ગોવર્ધન પર્વત. ખરેખર સત્ય તો એ છે કે ભગવાને બચાવ્યા છે. સત્ય તો એ છે કે ભગવાને ગોકુળવાસીઓની રક્ષા કરી છે, પણ છતાંય ભગવાનના શબ્દો શું છે? તમે આવો, ગોવર્ધન પર્વતની તળેટી પાસે બધા ઊભા રહી જાઓ, ગોવર્ધન પર્વત આપણી રક્ષા કરશે, આ પર્વત આપણને બચાવશે. ये नम्रता, ये विनम्रता. અને એવી નમ્રતા વિનમ્રતા ત્યાં એવી જોઈએ ને કોઈનામાં, એટલે આપણે માથું ન ઝુકાવવું હોય ને તો એની પાસે માથું ઝૂકી જાય, ન નમાવવું હોય ને તોય ત્યાં માથું નમી જાય.